નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ તબક્કે રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં યોજાયેલા આ લોક દરબારમાં અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ, એએસપી સંજય કેસવાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને શહેરના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં નાગરિકોએ મોડાસા શહેરમાં 4 રસ્તા અને માર્ગ ઉપર થતા ટ્રાફિકની સમસ્યા અંગેની પણ રજૂઆત કરી હતી. એટલું જ નહીં, પરંતુ મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ લોક દરબારમાં અરવલ્લી જિલ્લામાં મોટા પાયે ડ્રગ્સનું વેચાણ થતું હોવાની પણ રાવ નગરસેવક લાલભાઈ વાયરમેને આ લોક દરબારમાં કરતા હડકંપ વ્યાપી ગયો હતો. અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજિત આ લોક દરબારમાં નગરસેવક લાલભાઈ વાયરમેને ખૂબ ઉગ્રતાથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં જે રીતે ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે એને કારણે યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે. વધુમાં લાલભાઈએ ચોંકાવનારી રજૂઆત કરતા જણાવ્યું હતું કે ડ્રગ્સના વેપારી પાસેથી નકલી પોલીસ તોડ કરીને લઈ ગઈ હતી. ત્યારબાદ અસલી અરવલ્લી પોલીસને ખબર પડી હતી, જેની પણ ચોંકાવનારી રજૂઆત રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ સમક્ષ કરવામાં આવી હતી. જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું, આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે. લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં, મોડાસા શહેરમાં અમુક જંકશન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ. અમુક જે નાના ટાઉન છે, ટીટોઈ, મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટાભાગે એની રજૂઆત હતી. એની અલાવા જો અમુક કોઈ જગ્યાએ ચોકીની જરૂરિયાત છે, કોઈ જગ્યાએ પોલીસનું મુવમેન્ટ, પેટ્રોલિંગ વધારવામાં આવે, આ બાબતની પણ રજૂઆત થઈ. તો ગઈબારનો જે લોક દરબાર હતો એમાં પણ અમુક બાબતો જે કે ટ્રાફિકની સમસ્યા છે, તો ટ્રાફિકની સમસ્યા તો આજે એક જંકશન ઉપર છે, પછી જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે બીજા જંકશન ઉપર પણ આવી જાય છે. તો આ વખતે ટીઆરબી સાથે પોલીસના જે સંખ્યા છે એ પણ વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ્સ લગાડવા માટેની પણ પ્રક્રિયા એસપીસીના સંકલનમાં અને નગરપાલિકાના સંકલનમાં ચાલી રહેલ છે. તો મને લાગે છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મળીને અને કામ કરવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સારી રીતે ટ્રાફિકનું મુવમેન્ટ રહેશે. એમાં એ હાલ જોવામાં આવશે કે આનો પગાર થયો છે કે નથી થયો, પરંતુ પગાર સમયસરી થાય છે. જે પગારમાં કોઈ 1 મહિનાનું તફાવત રહેતી હોય તો એ એક અલગ બાબત હોય છે, અને કે એ અલગ બાબત હોય, પરંતુ આનો સમયસર પગાર હોય છે. તેમ છતાં પણ એમાં જે છે કે કોઈ વહીવટી કોઈ પ્રોબ્લેમ હશે તો એસપી શ્રી પણ સાથે છે, તો એ જોઈને એનો નિકાલ કરશે. થેન્ક યુ. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.